સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો દેવા? બસ સારું છે. આદિત્યભાઈ, તમને ફોન કરીને એટલા માટે બોલાવ્યા છે કે આ જુઓ ને, આ બંને બહેનો ઉપર આફત આવી પડી અને બહુ દુઃખ થયું બંને બહેનોને. હા, સમજી શકું છું કે ભગવાને આવું નહોતું કરવું જોઈએ, પણ હવે શું કરીએ? એ લોકો તો હસતા હસતા ફરવા ગયા હતા. પહેલી એનિવર્સરી હતી તો એ લોકોએ પ્લાન બનાવ્યો હશે કે બહાર ફરવા જઈએ, અને બનવા સંજોગ આવું બન્યું કે એક્સિડન્ટમાં બંને કુમાર. હા, મને દામિનીએ બધી વાત કરી હતી. ઇવન કે એ લોકો કુલ્લુ મનાલી ફરવા ગયા હતા એના ફોટોસ પણ ઘણી વાર મોકલતી હતી. પણ જુઓ ને, હા, ભગવાનના લેખ સામે કોઈ વ્યક્તિ મેઘ નથી મારી શકતું. લખ્યું હશે એમના જીવનમાં આ બધું દુઃખ ભોગવવાનું, અને આપણા જીવનમાં આ બધું જોવાનું. સાવ સાચી વાત છે. સાચું કહું તો એને બહુ સારું સાસરિયું મળ્યું હતું. બંને બહેનો બહુ ખુશ હતી. એમની ખુશી જોઈને મમ્મી પપ્પા, હું, અમે લોકો પણ એટલા જ ખુશ હતા કે ભગવાને બધી ખુશી અમારા બંને બહેનોને આપી દીધી છે. કદાચ હવે અમને કોઈ વાતનું દુઃખ હોત ને તો એ સહન થઈ જાય, પણ ક્યારેય કલ્પના નહોતી કરી કે આવું થશે. હા, જુઓ ને, કઈ વખતે જ આવ્યો હતો. હા, આખો દિવસ મને એ લોકોએ ખેંચ કરીને ત્યાં રોક્યો હતો. ખાસ તો એમના સાસુએ જ. હા, જીજાજીને મળ્યો, બંને બહેનોને મળ્યો, બધા જ ખુશમ ખુશ હતા. આ ઘરનું વાતાવરણ જોતા એવું લાગતું હતું કે આ બંને બહેનો સાસરિયામાં નહીં પણ પોતાના ઘરમાં જ રહે છે. દેવાંગ, મેં તો બંને બહેનોને કીધું કે હવે ઘરે આવી જાઓ, પણ એ લોકોએ ના પાડી દીધી કે અમારા સાસુનું કોણ? અમારા સાસુએ અમારું આટલું રાખ્યું ને આવા સમયે અમે એમને છોડીને જતા રહીએ? તો વિચાર કર કે એ ઘરમાં કેવી પરિસ્થિતિ ઊભી થઈ હશે. બધા લેડીઝ સિવાય બીજું કોઈ જ નથી. માનું છું કે એ લોકો પૈસા ટકે સુખી માણસો છે, કદાચ કઈ તકલીફ નહીં પડે, પણ ઘરમાં કોઈ પુરુષનું ન હોવું એનો ખાલીપો કોણ પૂરી શકે? કોઈ ના પૂરી શકે. મેં વિડીયો કોલમાં એ સમયે દામિની સાથે વાત કરી હતી. બિચારી બહુ દુઃખી હતી. મારી સામે તો કઈ વાત પણ નહોતી કરી શકી. પણ જુઓ ને, આજે સમય મળ્યો છે અને 2 મહિના પછી હું અહીંયા આવ્યો છું તો મને થયું કે તમે મારી સાથે ચાલો, આપણે બંને ભાઈઓ જઈએ એમના ઘરે. મારે ખરખરો બાકી છે તો ખરખરો પણ કરતા આવીએ, સાથે સાથે એ લોકોની તબિયત પણ જોતા આવીએ કેમ છે કેમ નહીં. તારી વાત સાચી દેવાંગ, પણ હું એ બંને બહેનોને નહીં જોઈ શકું. અમારા ઘરમાં કેટલાય સમયથી કોઈ સરખી રીતે જમતું પણ નથી. બધા એક જ ચિંતા કરે છે. માનીએ છીએ કે જે થવાનું હતું એ થઈ ગયું, પણ એમાંથી બહાર તો નીકળવા જોઈએ ને. હું નથી ઈચ્છતો કે હું એ બંને બહેનોની સામે આવું અને બંનેને વિધવા છું. જો આદિત્યભાઈ, આવી રીતે ક્યાં સુધી ચાલશે? આખરે આપણા સિવાય એ લોકોનું છે કોણ? એટલે હું તો એવી આશા રાખું છું કે તમે અને હું, આપણે લોકો છીએ જે એમને આવા સમયમાં આ બધા વિચારોમાંથી બહાર લાવી શકે. એક પ્રયત્ન આપણે જ કરવો જોઈએ. તમે જ વિચાર કરો ને. તમે માત્ર આ વાતનો વિચાર કરો છો ત્યાં જ આટલા બધા કાપી જાઓ છો, તો એ લોકો તો આ બધી યાદો સાથે, એ લોકોના સપનાઓ સાથે રોજે રોજ જીવવાનું, તો એ લોકો કેટલા ડિસ્ટર્બ થઈ ગયા છે. માટે
આપણે બંને ભાઈઓએ જઈને વિનંતી કરવી જોઈએ કે હમણાં થોડા દિવસ તમે બંને બહેનોને તમારી ઘરે લઈ આવો. સારું, તું કહે છે તો મને લાગે છે કે દામિની માની જશે, કારણ કે તું એનો સારો મિત્ર છે. અને જો એ વાત માની જાય તો મીરાને પણ મનાવી લઈશું. આ બંને બહેનો થોડા દિવસ ઘરે આવી જાય ને તો એ લોકોની ચિંતા ઓછી થશે. હા, અત્યારમાં તો દુઃખ હળવું કર્યા સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી ને. નહીં, ચાલ આપણે જઈએ. હા, ચલો. ઓ મેડમ, ઊભી થાને. સવાર પડી. હા, મમ્મી, આરામ જ કરવો છે. નકરા આરામ કરી કરીને તો લોહી પી ગયા તું ને તારી બેન. હવે નાટક શરૂ ને પાછા તારા. નાટક? કયા નાટક કહેશો જરા? હા, કહું ને તને કયા નાટક. હવે કમરના દુખાવાના નાટક તો તારા રોજના છે. નાટક લાગે છે તમને? આ તમારી સામે દર્દથી એટલી પીડાવું છું અને છતાંય તમે એને નાટક કહો છો. બસ, બહુ થયું. બંને બહેનો મારા દીકરાને તો ભરખી ગઈ. અને હવે તમે લોકો એમ બતાવો છો કે તમારી ઉપર દુઃખના પહાડ પડ્યા છે. અરે દુઃખના પહાડ તો મારી પર પડ્યા છે. જુવાન જોત દીકરાઓને ગુમાવવાનું દુઃખ શું હોય ને એક માને જ ખબર હોય. તમારા જેવાને ક્યાંથી ખબર હોય? આ તમારા દીકરા છે ને એ અમારા પતિ હતા. હા, પણ હા, 1 વર્ષથી બંધાયેલો સંબંધ ને જેને મેં 9 મહિના પેટમાં રાખી જન્મ આપ્યો ને મોટા કર્યા ને એની સાથેનું જોડાણ અને તમારા સંબંધ સાથેની સરખામણી કોઈ દિવસ નહીં થાય. હા, તમે તો એટલા વર્ષ એમની સાથે રહ્યા. અમે તો 1 વર્ષ સાથે નહોતા રહ્યા અને હવે આખી જિંદગી એમના વગર એમના નામની કાઢીશું. મને એમ હતું ને કે હું મારા ઘરમાં લક્ષ્મી લઈને આવી રહી છું. ખબર નહોતી કે આ લક્ષ્મી ક્યારે પનોતી બની જશે. ના પાડી હતી ને, મેં ના પાડી હતી કે જીદ નહીં કરો, પણ ના, ફરવા તો જવું જ હતું. હા, જોયું ને, તમારા ફરવાના ચક્કરમાં મેં મારા બંને દીકરા ગુમાવ્યા. અને હવે મારે કોઈ બકવાસ નથી સાંભળવો. ઊભી થા ને ઘરના કામ પતાવ. નાટક બંધ કર તારા. કામ કરવા માટે મારી મોટી બેન છે, એમને તમને કોઈ દિવસ ના પાડી. અને મમ્મી, તમે એટલા બદલાઈ કેમ ગયા? બદલાઈ જાય, માણસ બદલાઈ જાય. જ્યારે વિચાર્યું ન હોય એવું જીવનમાં થાય ને તો માણસ બદલાઈ જાય. અને તારી મોટી બેન જે જમે છે એનાથી તારું પેટ ભરાઈ જાય છે? નહીં ને. કામવાળાને રજા આપી દીધી છે. હવેથી ઘરના બધા જ કામ તમારા બંને બહેનોએ કરવા પડશે. હા, મફતના રોટલા નહીં તોડાય, સમજી ગઈ? અને કમર બમરના બાના છે ને એ રવા દે છે. હા, બાનાથી હું નહીં પીગળું. જેને પીગળવું હશે ને એ પીગળશે. રિપોર્ટ તમારી સામે છે. મારે નથી જોવા તારા રિપોર્ટ. આમ જોવા જઈએ તો સાચે જ ભૂલ અમારી છે. તમે નાશ પાડી હતી ને, અને છતાંય અમે બહાર ફરવા ગયા. પિતૃ મહિનો હતો. તમારી વાત સાચી પડી. સાચી પડે એવી હતી, છતાંય ફરવું જ હતું ને, રખડવું હતું. મારા બંને દીકરાઓને ભરખી ગઈ બંને બહેનો. નસીબમાં જે લખ્યું હોય ને થાય. નસીબમાં નહોતું, તમે સામેથી બધું લાવ્યા. નસીબમાં આવી કોઈ વાત હતી જ નહીં, સમજી ગઈ? અને નસીબને દોષ દેવાનું તો બંધ જ કરી દે છે. મમ્મી, સમજી શકું છું તમારા બંને દીકરા એક સાથે તમને છોડીને જતા રહ્યા, એનો આઘાત લાગ્યો છે તમને. પણ ભગવાને અમારી સાથે પણ કસોટી કરી જ છે ને. તમારા દીકરા છીનવ્યા તો અમારા પતિને પણ છીનવી લીધા છે ને. મારે કોઈ વાત નથી સાંભળવી તારી, સમજી ગઈ ને?
કોઈ વાત તારી સાંભળવી નથી. મારી સામે બોલવાની હિંમત નહીં કરતી. હા, અને જો તારા પિયર જઈને પડી રહેવું હોય ને બંને બહેનોને તો જઈ શકો છો. હા, મને કામ કોઈ ત્યાં જઈએ? આ અમારું ઘર છે, મારા પતિનું ઘર છે. આને છોડીને હું ક્યાંય નહીં જાઉં. એ જ પતિ જેને તમે લોકો ભરખી ગયા. બસ મમ્મી. બસ નહીં, ઊભી થા, કામે લાગ. તારો બકવાસ મારે નથી સાંભળવો, સમજી ગઈ ને? મમ્મી સમજવાની કોશિશ કરો. તમને ખબર છે કે મારી કમર વાકી પણ નથી વળતી. તો શું કરું? હા, શું કરું તો હું? ઠીક છે, કામ કર કીધું ને. બેવ માથે પડી છે, બેવ કામની ના કાજની, દુશ્મન અનાજની. બંનેઓને બસ આરામ કરવા જોઈએ છે, પણ એ લોકોનો આરામ હરામ ન કરું ને તો હું એમની સાસુ નહીં. બહુ પ્રેમ અને લાડ કરી લીધો, હવે લાડ પ્રેમની કોઈ જગ્યા જ નથી. મમ્મીજી, આ શું માંડ્યું છે તમે? શું છે? શું માંડ્યું છે મેં? હા, જણાવીશ જરા. આ દામિની સાથેનો તમારો વ્યવહાર અમને નથી ગમતો. ખબર છે ને? એટલી બીમાર છે એ છોકરી, બેડ ઉપરથી ઊભી નથી થઈ શકતી, એટલો કમરનો પ્રોબ્લેમ છે. રિપોર્ટ્સ જોયા પછી પણ તમે એમ કહો છો કે નાટક કરે છે? અવાજ નીચે, અવાજ નીચે. આ મારું ઘર છે, સમજીને? અને સાંભળી લેજો, આજે આ હું દીકરા વગરની થઈ ને એનું કારણ તમે બંને બહેનો જ છો. તમારા બંનેની જીદના કારણે મેં મારા બંને દીકરા ગુમાવ્યા છે. હા, તો અમે પણ તો અમારા પતિને ખોયા છે ને. અવાજ ધીમો, કીધું ને. મારી સામે ઊંચા અવાજે બોલતી જ નહીં. એક તો મારા દીકરાને બંને બહેનો ભરકી ગઈ છે અને ઉપરથી હા ઘરમાં દાદાગીરી કરવી છે. સાંભળી લે, મેં બધા જ કામવાળાને રજા આપી દીધી છે. શું? હા, અત્યાર સુધી તો ઘરમાં મહેમાનનો આવરો જાવરો હતો ને એટલે હું બધું ચલાવતી હતી, પણ હવે નહીં. એટલે તમે કહેવા શું માંગો છો કે તમારા બંને દીકરાની મોતનું કારણ અમે બંને બહેનો છીએ? હા, ના પાડી હતી ને મેં. પિતૃ મહિનો ચાલે છે, ફરવા નહીં જાઓ, પણ જીદ પકડીને બેઠા હતા. એનિવર્સરી આવે છે, સમય નથી એટલે અમે જઈ આવીએ. મેં કીધું હતું કે મારું મન નથી માનતું, છતાંય જીદ કરીને ફરવા ગયા. તમને બંનેને તો કંઈ ના થયું, પણ ભગવાને મારા બંને દીકરાઓને એમની પાસે બોલાવી લીધા. હા, તો એમાં અમારું ન ચાલે ને મમ્મીજી. અને આમ પણ આ તમે જે વર્તન કરો છો એ ખોટું છે. અમારા પતિ ગયા છે, અમારો આખો સંસાર ઉજળી ગયો છે, એ તમે કેમ નથી જોતા? જોવાની કોશિશ તો કરો કે તમારા કરતાં વધારે દુઃખી અમે છીએ. અચ્છા, તમે દુઃખી છો? તારા કે દામિનીના મોઢા પરથી લાગતું નથી કે તમે દુઃખી છો. અરે ઘરડે ઘર પણ જે માનો સહારો બનવાવાળા બે દીકરા હતા એને જ તમે છીનવી લીધા. અને હું વિચારતી હતી કે તમે બંને બહેનો મારા ઘરની લક્ષ્મી છો, પણ ખબર નથી કે તમે ક્યારે કાળ બનીને મારા દીકરાઓના માથે ઊભી રહેશો. બસ કરો મમ્મીજી, તમે જેવું વિચારો છો એવું કંઈ જ નથી. તમે દામિની સાથે જે વર્તન કરો છો એ મને નથી ગમતું. બસ તને નથી ગમતું ને તો મને પણ નથી ગમતું, પણ આ જ વર્તન રહેશે. કારણ કે મને ખબર છે કે મારા દીકરાનો ભોગ લેનાર તમે બંને બહેનો જ છો. તમે તો વિધવા થઈ ગઈ, કાલે ઉઠીને તમે બંને બહેનો તો લગ્ન કરીને બીજે પણ જતી રહેશો. મારું શું? મારા દીકરા વગર મારે આ ઘડપણ કેમ કાઢવું? તમારી લીધે જ મારે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. કરો મમ્મીજી, પોતાની જાતને આટલી દુઃખી નહીં કરો. અરે દુઃખી કર્યા પછી કહે છે કે દુઃખી ન કરો. રોજ સવાર ઉઠીને તમારી બંને બહેનોના ચહેરા જોઉં છું ને તો એમ થાય છે કે પોતાની જાતને મોત આપી દઉં કે તમને બંનેને મોતને ગાંઠ ઉતારી દઉં. મમ્મીજી, હું સમજુ છું કે આઘાત લાગ્યો છે તમને આ વાતનો. તમે ટેન્શનમાં, દુઃખમાં અને ગુસ્સામાં પણ એટલે જ છો, પણ સમજવાની કોશિશ કરો ને મમ્મીજી. સમયની પાસે, ઈશ્વરની પાસે ક્યાં કોઈનું ચાલ્યું છે? પ્લીઝ તમારે જે કહેવું હોય તમે મને કહી દો, પણ દામિનીને કંઈ ના કહેતા. કેમ? એ બીમાર છે મમ્મીજી. અચ્છા, એની બીમારી દેખાય છે, પણ આ દુનિયામાં મારા દીકરા જ હયાત નથી એ તને નથી દેખાતું? તો હું શું કરું મમ્મીજી? કંઈ નહીં. જો મારી કોઈ પણ વાતમાં વચ્ચે પડવાની જરૂર નથી. અને સાંભળી લેજે, આ ઘરના બધા જ કામ તમારે કરવા પડશે, સમજી ગઈ ને? હું કરી લઈશ. અને હવેથી
ઘર ખર્ચ માટે તમને બંને બહેનોને મહિને 5,000 રૂપિયા મળશે અને એ 5,000માં જ ઘર ચલાવવાનું છે. મારા દીકરા નથી, હવે કરોડો કમાતા નથી કે મન ફાવે એમ ઉડાવો. પણ મમ્મીજી એવી રીતે ઘર કેમ ચાલશે? અમે ક્યાં ઉડાવીએ છીએ પૈસા? તો કામ કરો ને ચલાવો ઘર, એટલે ખબર પડે. ભલે મારા દીકરાઓએ બચાવ્યું છે, પણ એ તમારા બંનેના અધિકારનું નથી. સમજી ગયા? સમજવાની કોશિશ કરો મમ્મીજી. 5,000માં આ સમયમાં ઘર ન ચાલે. અરે એક ટાઈમ એ તો અમે કરી પણ લઈશું. પણ અમારું શું? તમારો જે માં જેવો પ્રેમ હતો એ પાછો કેવી રીતે મળે એ કહેશો? નહીં મળે, નહીં મળે. મારા અંદરની માં તમે લોકોએ મારી નાખી છે. હું વિચારતી હતી કે આ ઘરમાં હું વહુ નહીં પણ દીકરીઓ લાવી છું. ખબર નહોતી ને કે દીકરીઓ મારા જ દીકરાના જીવનો ભોગ લેશે, એની ઉપર જ કાળ બનીને મંડરાતી રહેશે. હા મમ્મીજી. હવે એક શબ્દ નહીં, કામ કર. તારી બેનના વતીનું પણ કામ કરી લેજે. બહુ લાગે છે ને તને? અને સાંભળીને મારી સાથે ન ફાવતું હોય ને તો ઘર છોડીને જઈ શકે છે, જઈ શકે છે.